નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સ વર્ગ વત્તા 5x વત્તા 6 આ સમીકરણના અવયવો આપણે કઈ રીતે મેળવી શકીએ તે આપણે જોઈએ. અહીં આ ચોરસ છે તે એક્સ વર્ગ તરીકે દર્શાવેલું છે. એ જ રીતે એક્સ છે એ આપણે આ બ્લુ કલરની ટાઇલ્સ તરીકે દર્શાવેલું છે. અહીં 5x છે એનો મતલબ આપણે અહીં 5 ટાઇલ્સ લીધેલી છે, 1 2 3 4 અને 5. એ જ રીતે 6 છે તો આપણે 6 યુનિટ લીધેલા છે, જે આ ચોરસ ટાઇલ્સ છે, 1 2 3 4 5 અને 6. હવે જ્યારે આપણે આનું સોલ્યુશન મેળવવું હોય, અવયવો મેળવવા હોય, તો આપણે આ બધી ટાઇલ્સને આપણે લંબચોરસ આકારે ગોઠવીશું. અહીં આપણે બધી ટાઇલ્સને આ રીતે ગોઠવતા આપણને કંઈક આવી આકૃતિ મળશે. આ ટાઇલ્સને આપણે ગોઠવતા આપણને કંઈક આવી આકૃતિ મળે. હવે આપણે જ્યારે આની લંબાઈ મેળવી લઈએ તે જ આપણા અવયવો તરીકે આપણને મળશે. અહીં આપણે આ રીતની ગોઠવણી ટાઇલ્સની કરી તો અહીં જોઈ શકીએ કે આ લંબાઈ આપણને x મળી અને આ યુનિટ ડિજિટ 3 મળ્યા. એટલે કે આ લંબાઈને આપણે x કહીએ અને 3 યુનિટ ડિજિટ લઈએ તો અહીંયા જોઈ શકીએ 1 2 અને આ 3. એ જ રીતે આ લંબાઈને આપણે x તરીકે લઈએ અને બીજા 2 યુનિટ લઈએ તો આપણને આ એનું સોલ્યુશન મળશે, x વત્તા 1 2 અને 3 એટલે કે x વત્તા 3. એ જ રીતે આ સોલ્યુશન મળશે x વત્તા 2, તો x વર્ગ વત્તા 5x વત્તા 6. આ સમીકરણના આપણને અવયવો મળશે x વત્તા 3 અને x વત્તા 2.